પંચમહાલમાં પોલીસે મહાઠગની ધરપકડ કરી છે। ટ્રેક્ટર ભાડા પર લાવી ગીરવે મૂકી દેતો 17 ટ્રેક્ટર ભાડે લાવી ગીરવે મૂક્યા હતા। પોલીસે ટ્રેક્ટર સહિત 82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાહુલ સોલંકી અને શબ્બીર દારની પોલીસે ધરપકડ કરી લીધી છે। અને એની પૂછપરછમાં એવી હકીકત બહાર આવેલી કે આ રાહુલ અને એના મળતિયા શબ્બીર કરીને જંબુસરનો વતની હતો, એ બંને મળી અને આવા કાલોલ, હાલોલ, ભોગંબા અને વડોદરા જિલ્લાના દેસર તાલુકાઓમાંથી ખેડૂતોના આવા ટ્રેક્ટરો ભાડા કરારથી લઈ અને જંબુસર, ભરૂચ ખાતેના જુદા જુદા તાલુકાના ખેડૂતોને ગીરવે આપી દીધેલ હોવાની કબૂલાત કરતા સુરતના પાંડેસરામાં કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે। રાત્રિના સમયે કામ કરતા કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા 29 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। રાજકોટ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી દ્વારા દુષ્કર્મ કેસમાં કોર્ટે સ્વામિનારાયણ સ્વરૂપદાસના આગોતરા જામીન મંજૂર કર્યા છે। ઉપલેટાના ખીરસરા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળના 2 સંતો અને સંચાલક સામે પીડિતાએ દુષ્કર્મના ગંભીર આરોપ લગાવ્યા હતા। મેનેજર મયુર કાસોદરિયાના રેગ્યુલર જામીનની અરજી કોર્ટે રદ કરી છે। હાલના જે આગોતરા જામીન મંજૂર થયેલ છે તે આરોપી નારાયણ સ્વરૂપદાસજી વિરુદ્ધ કોઈ પ્રાઇમા ફેસી કેસ ન હોય તે અંગે વિગતવાર દલીલો રજૂ કરેલ હતી, જે નામદાર સેશન્સ કોર્ટે ધ્યાન લઈ અને હાલ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપદાસજીને આગોતરા જામીન મંજૂર કરતો હુકમ નામદાર સેશન્સ કોર્ટે ફરમાવેલ છે। તો અગ્નિકાંડના આરોપી સાગઠિયાની તપાસનો મામલો। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના ગંભીર આરોપ। રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। મલાઈ ખાબામાં રાજકોટ પોલીસ પણ પ્રથમ છે અને શંકા થઈ રહી છે। એસઆઈટીની તપાસમાં જ કેમ ભાંડો ફૂટ્યો? અગાઉ 22 કરોડનું સોનું કેમ ન પકડાયું? મલાઈ ખાબામાં સાગઠિયા માત્ર 20% ભાગીદાર છે તેવા ગંભીર આક્ષેપ કર્યા છે। આ સાથે તેમણે કહ્યું છે કે બાંધકામ અને ધંધામાં બિનખેતીની જગ્યામાં મવડીની અંદર ગોટાળા ચાલી રહ્યા છે અને તે અંગે નિષ્ઠાપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવાવાળા હતા? પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલી વાર સાગઠિયાની ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ, એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું, તો ત્યારે 22 કરોડનું સોનું કેમ ન પકડાયું? અને એકાએક એસીબી જાય છે અને એસીબી 22 કરોડ રૂપિયાનું સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે, રોકડ રકમ 3 કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે। તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કરી ત્યારે એની અંદર કંઈ હતું નહીં। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। બેટા હા દ્રશ્યો સામે આવ્યા। ડુંગર પરથી વહેતા ઝરણા અને ધોધના દ્રશ્યો મન મોહી લે તેવા છે। પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે। તો ધસમસતા પાણીના આ પ્રવાહના દ્રશ્યો છે હિંમતનગર તાલુકાના પેડમાલા ગામના। અહીંના ડુંગર પર ધોધમાર વરસાદ પડતા ડુંગર પરથી જાણે નદી વહેતી હોય તે રીતે પાણી ગામમાં ઉતર્યા છે। ગામના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શેરીઓમાં નદીઓ વહી વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાયું। ઉત્તર ગુજરાતમાં 2 દિવસથી મેઘરાજા તોફાની બનીને વરસી રહ્યા છે। કોરા ઉત્તર ગુજરાતને તરબોળ કરી રહ્યા છે। અનરાધાર વરસાદને પગલે બનાસકાંઠાથી લઈને અંબાજી, પાલનપુરથી લઈને સાબરકાંઠા, દાંતા સુધીના શહેરો પાણી થઈ ગયા છે। ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરો પાણીથી તરબતર થયા છે, ત્યારે નદીઓ પણ ગાંડી તૂર બની ગઈ છે। સાબરકાંઠાના તલોદના રણાસણ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મેશ્વોમાં પાણીની આવક વધી છે। ચોમાસાની સિઝનમાં પહેલીવાર નદીમાં પાણી આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થઈ પાણીના વધામણા કરવા પહોંચ્યા। પ્રથમ વખત ચોમાસામાં નદી 2 કાંઠે વહેતી થઈ। નદી 2 કાંઠે વહેતી થતા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા મલકાયા છે। ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। ખેતરોમાં ઉભા પાકને નવજીવન મળ્યું। અહીંની સૂકી ધરતી તરબતર થઈ। ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે। વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે। સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા।
5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયો લાલગુમ થતા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે. આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો. તે દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું. આખા ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. બનાસકાંઠા સહિતના પંથકમાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. તો સૌરાષ્ટ્રના સોરઠમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. ત્યારે હજી ખેડૂતોનો પીછો નહીં છોડે વરસાદ. સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ મેઘરાજા તાંડવ મચાવશે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું આક્રમક સ્વરૂપ જોવા મળશે. નદીઓ બે કાંઠે વહેશે. ડેમો ઓવરફ્લો થઈ જશે. ખેતરો જળથી તરબોળ થઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. આણંદ પંચમહાલ અરવલ્લીમાં ભારે વરસાદ પડશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છમાં મેઘો ધબધબાટી બોલાવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને જેની અસરથી ભારે વરસાદ પડી શકે. આજે 103 તાલુકામાં ખાબક્યો વરસાદ. 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ખેડા, દાંતા, તિલકવાડા, વડગામ, પાલનપુરમાં નોંધાયો વરસાદ. કુકરમુંડા, ઉમરપાડા, નાંદોદ, ઝઘડિયામાં ખાબક્યો ધીમી ધારે વરસાદ. વરસાદ વરસતા તાતમાં ખુશીનો માહોલ. સાબરકાંઠાના ઈડરમાં મહેરબાન થતા કાનપુર અને ગોધમજી વચ્ચેનું કોઝવે બંધ. ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા છલકાયા. કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેસકા નદીમાં આવ્યા નવા નીર. ભેસકા નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશી. સાબરકાંઠાના બુઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને લઈને નદી બે કાંઠે વહેતી થઈ. નદીના આસપાસના આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. મોરડુંગરી, તખતપુર, ભેમપુર, મહિયરપુરમાં વરસાદ. સોનિકપુર, રુધનાથપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા મગફળી, સોયાબીન સહિતના પાકને થશે ફાયદો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર. ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદથી રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે ભરાયા પાણી. યાત્રાળુઓને ઢીચણસમા પાણીમાંથી થવું પડ્યું પસાર. બનાસકાંઠામાં ભારે વરસાદથી ઉમરદર્શી નદીમાં આવ્યા નવા નીર. નદીમાં નવા નીરથી 100 ગામના ખેડૂતોને ફાયદો થશે. નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે બાઇક ચાલક જોખમી રીતે પસાર થતો જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં ફરી જામ્યો વરસાદ. પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. બાપુનગર, ઠક્કરબાપાનગર. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. જોઈએ સમાચાર વિગતવાર. તો દાંતામાં મેઘરાજાનું દે દનાદન. હોસ્પિટલમાં ઘૂસ્યા